નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતેશ પંડ્યા ને અત્યારે છું ઓલી. તમે આ જોઈ શકો છો ઓલી, આઈ લવ ઓલી નગરપાલિકા પરિષદ જ્યોતિર્મઠ. અને અત્યારે અહીંયા ઘડી આ એક લેક બનાવવામાં આવ્યો છે. આ લેક જે છે એ લેક ગજબનો લેક છે. આ લેકની જે બાબત છે, આર્ટિફિશિયલ વોટર સ્ટોરેજ લેક ઓલી. આની જે કેપેસિટી છે 25,000 અને સ્નો સ્ટાર ઇટલી આખે આખું અહીંયા બનાવવામાં આવ્યું છે. એનું બેનર છે. અને આ આખે આખો એક લેક બનાવવામાં આવ્યું છે, આખું તળાવ બનાવવામાં આવ્યું છે. આ તળાવ ઘણું સુંદર અને ગજબનું છે, જોરદાર. અહીંયા આગળ આખું એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે અને આ તળાવનો ઉપયોગ બરફ બનાવવા માટે કરવામાં આવે છે. એવું અહીંયા કહેવાય છે કે અહીંયા ઇન્ટરનેશનલ સ્કેટિંગ ની જે સ્પર્ધા છે એ અહીંયા થાય છે દર વર્ષે. ઇન્ટરનેશનલ સ્કેટિંગ વિદેશમાંથી સ્કેટિંગ પ્રેમીઓ જે છે એ અહીંયા આવે છે. અને અહીંયા આગળ જે સ્કેટિંગની જે જગ્યા છે એ જગ્યાઓ તો અહીંયા ઉપરથી લઈ અને નીચે આખે આખો એક ટ્રેક બનાવવામાં આવેલો છે. ઠેઠ નીચે સુધી મિનિમમ 3 કિલોમીટર સુધીના એરિયા. જ્યારે ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનાની અંદર અહીંયા બરફ આ જગ્યાઓ જુઓ છો, આ જગ્યા ઉપર મિનિમમ 10 ફૂટથી પણ વધુના સમયગાળા માટે અહીંયા આગળ બરફ છવાઈ જાય છે. અને અહીંયા આગળ ઇન્ટરનેશનલ ની સ્પર્ધા અહીંયા કરવામાં આવે છે. અને આ જે લેક દ્વારા જ્યારે ઇન્ટરનેશનલ સ્પર્ધા હોય છે ત્યારે એ સ્પર્ધામાં જ્યારે કૃત્રિમ બરફ બનાવવામાં આવે છે, કૃત્રિમ બરફ અહીંયા બનાવવામાં આવે છે. એના માટે નીચે નોઝલો પણ મૂકવામાં આવેલી છે. જે કુદરતી બરફ છે એ બરફની સાથે સાથે એનું ઉપર પડ કૃત્રિમ બનાવી બરફ અને પડને ફિટ કરવામાં આવે છે. અને એના ઉપર સ્કેટિંગની આખી ઇન્ટરનેશનલ સ્પર્ધા અહીંયા થાય છે. જે જગ્યા છે એ જગ્યા ઘણી ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વની છે. અહીંયા તમે જુઓ કે આઈ લવ ઓલીનું આખે આખું બોર્ડ મારવામાં આવેલું છે, નગરપાલિકા પરિષદ જ્યોતિર્મઠ. આ જે આખી જગ્યા છે એ જગ્યા અહીંની જે જોશીમઠ જે નગરપાલિકા છે, નગરપાલિકા દ્વારા અહીંયા આખે આખું સંચાલન કરવા. અને અહીંયા આગળ સૂચના છે कि ओली आने वाले सभी पर्यटकों स्थानीय लोगों से अनुरोध है कि ओली की सुंदरता बनाए रखें. અહીંયા આગળ કચરો ન કરવો અને પોલ્યુશન થાય એવું કોઈ પણ પ્રકારનું અહીંયા આગળ પ્રવૃત્તિ ન કરવી એવું અહીંયા નું જે પ્રશાસન છે દ્વારા દરેક પ્રવાસીને સૂચન કરવામાં આવે છે. અને ખરેખર આ જે જગ્યા છે એ જગ્યા અતિશય મહત્ત્વની અને ગજબની અને જોરદાર છે. તો તમે જરૂરથી ઓલી તમે પધારો અને ઓલી તમે આવો. હર હર મહાદેવ. જય જય ગરવી ગુજરાત.